નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જો આ ચેપ્ટરની અંદર તમે ખૂબ જ સારા ગુણ મેળવવા માંગતા હોય તો આ વિડીયોને પહેલાં ખાસ જોજો, અને ત્યાર પછી આપણે આવનારા વિડીયોની અંદર તેના સ્વાધ્યાય અને તેના દાખલાઓ શીખીશું. આજે તેનું જે ઇન્ટ્રોડક્શન છે, તેમાં જે આઈએમપી ફોર્મ્યુલાસ છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો ગેરંટી સાથે આ જો વિડીયો જોઈ લેશો તો તમને એના ફોર્મ્યુલાસ અને જે ઇન્ટ્રોડક્શન કે એમાં જે પણ પ્રકારના જે પદો આવે છે એનું તમને સારી રીતે અભ્યાસ કરી શકશો. તો લેટ્સ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું છે કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. જે આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાના છે એ પ્રકરણની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના કેટલા માપ છે? 3 માપ છે. સૌથી પહેલું છે મધ્યક, બીજું છે મધ્યસ્થ અને ત્રીજું છે બહુલક. આ 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે અને એના વિશેનો અભ્યાસ આપણે ધોરણ 10 ની અંદર કરવાનો છે. તો સૌથી આગળ વધી પહેલું જે સૂત્ર છે એમાં છે કે અવર્ગીકૃત માહિતીનો મધ્યક. માહિતી કેવી હોય? અવર્ગીકૃત હોય. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવો હોય તો એના માટે સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. જે આ સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો અને n એટલે અવલોકનોની સંખ્યા. આમ તો ધોરણ 9 ની અંદર આ પ્રકારનું સૂત્ર ઉપયોગમાં આવે છે, પરંતુ ધોરણ 10 માં એનું વર્ણન નથી, પણ ઘણા આ જે હેતુલક્ષી પ્રશ્નો હોય એમાં પૂછે છે. તો x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, અને સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો અને n એટલે અવલોકનોની સંખ્યા. બીજું છે વર્ગીકૃત માહિતીનો જે મધ્યક શોધવો હોય તો એના માટેની કુલ કેટલી રીતો છે? 3 રીતો છે. જે માહિતી કેવી હોય? વર્ગીકૃત હોય, અને જો તેનો મધ્યક શોધવો હોય તો આપણે 3 રીતોમાં આવે છે. કઈ રીત, ક્યાં ઉપયોગ કરવો એ આપણે સ્વાધ્યાયના દાખલાઓ સોલ્વ કરીશું એટલે તેનો અભ્યાસ કરીશું. સૌથી પહેલી રીત છે પ્રત્યક્ષ રીત, જેને સીધી રીત પણ કહેવામાં આવે છે. તો પ્રત્યક્ષ રીતે આપણે મધ્યક શોધવું હોય તો એનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ સૂત્રનો ઉપયોગ થશે. બીજું છે ધારેલ મધ્યકની રીત. તો એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. આ જે સૂત્ર છે એ કોનું છે? ધારેલ મધ્યકનું છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi, જ્યાં a નો મીનિંગ થાય છે ધારેલો મધ્યક. પછી ત્રીજું જે રીત છે આપણી એ છે પદ વિચલનની. જે 90% દાખલાઓ તમે ગણશો એ કઈ રીતથી ગણવાના રહેશે? પદ વિચલનથી. અને એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે x બાર બરાબર a પ્લસ કૌંસની અંદર આપણને સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h એનો ઉપયોગ કરવાનો હશે. અને h એટલે જે તમને વર્ગ આપ્યો હોય એ વર્ગની વર્ગ લંબાઈને શું કહેવામાં આવે છે? h દ્વારા દર્શાવવામાં આવે છે. મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું માપ છે આપણું મધ્યસ્થ. અને મધ્યસ્થ શોધવાનું સૂત્ર જે છે એ છે m બરાબર l પ્લસ બ્રેકેટની અંદર n/2 માઈનસ cf અપોન f ગુણ્યા h. અહીંયા cf એટલે જે આપણે મધ્યસ્થ શોધીશું ત્યારે એની જાણકારી લઈશું કે cf એટલે સંચય આવૃત્તિ, અને f એટલે આપણો જે મધ્યસ્થ વર્ગ હોય એની જે આવૃત્તિ છે એને f વડે દર્શાવવામાં આવે છે, અને l એટલે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. આ ખાસ યાદ રાખવું કે l એટલે શું? તો મધ્યસ્થ વર્ગની અધઃ સીમા, અને cf એટલે જે મધ્યસ્થ વર્ગ હોય એને આગળનો જે વર્ગ હોય એની જે સંચય આવૃત્તિ છે એને cf વડે દર્શાવવામાં આવે છે. મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ જે છે એ આપણું છે બહુલક. અને બહુલક શોધવું હોય તો એનું સૂત્ર છે z બરાબર l પ્લસ બ્રેકેટની અંદર f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ઇન્ટુ h. આ જે સૂત્ર છે એ કોના માટેનું છે? તો બહુલક શોધવો હોય તો એના માટેનું સૂત્ર છે. તો આ વર્ગીકૃત માહિતી માટેના જ મહત્વના સૂત્રો છે. આ એક સૂત્ર જે આપ્યું છે અવર્ગીકૃત માહિતીનું છે, જે હેતુલક્ષીની અંદર આપણને પૂછી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. એટલે કે જે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચે કેવો સંબંધ છે એનો સંબંધ દર્શાવતું સૂત્ર જે છે એ છે z બરાબર 3m 2x બાર. આ જે સૂત્ર છે એ મધ્યક, મધ્યસ્થ અને બહુલકનું શું દર્શાવે છે? સંબંધ દર્શાવે છે. જે હેતુલક્ષી પ્રશ્નોની અંદર બે ગુણના દાખલાઓ એમાં પૂછાતા હોય છે. તો z બરાબર 3m 2x બાર, જેને આવી રીતે પણ લખી શકીએ આપણે કે બહુલક બરાબર
3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક. તો આ ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર જે આપણે ફોર્મ્યુલાસ જોયા એ ફોર્મ્યુલાસ તમારે ખાસ તૈયાર કરી લેવાના કે જેથી કરીને આપણે સ્વાધ્યાયના જે દાખલાઓ ગણતા હોઈએ તો એમાં ખૂબ જ સરળતાથી કઈ રીતનો ઉપયોગ કરવાનો છે, કયું સૂત્રનો ઉપયોગ કરવાનો છે એનો તમને ખ્યાલ આવે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સાથે ચોક્કસથી શેર કરો.